સુરત પોલીસના ડ્રગ્સ મુક્ત શહેરના સંકલ્પ વચ્ચે એસઓજીની ટીમે નશાના સોદાગરો સામે લાલાક કરી છે। ઓડિશાથી રેલવે મારફતે સુરતમાં ઘુસાડવામાં આવતો લાખો રૂપિયાના પ્રતિબંધિત ગાંજાના મસમોટા જથ્થા સાથે એક મહિલા સહિત 3 આંતરરાજ્ય પેડલર્સને સ્ટેશન બહારથી દબોચી લેવાયા છે, જેનાથી નશાના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। સુરત શહેરને નશાના દૂષણથી મુક્ત કરવા માટે કમિશનરના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને એક બહુ મોટી સફળતા મળી છે। સુરત શહેર એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે ઓડિશાથી ટ્રેન મારફતે સુરતમાં લાવવામાં આવતા પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। એસઓજીની ટીમે સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવીને એક મહિલા સહિત કુલ 3 આંતરરાજ્ય ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી લીધી છે। આ હાઈ પ્રોફાઇલ ઓપરેશનમાં પકડાયેલા આરોપીઓની વિગત જોઈએ તો તેમાં નવધન પાહન, સંજય સાહુ અને સરસ્વતી ઉર્ફ સંધ્યા મુનિનો સમાવેશ થાય છે। આ ત્રણેય આરોપીઓ મૂળ ઓડિશાના રહેવાસી છે અને ત્યાંથી જ નશાનો જથ્થો સપ્લાય કરવા માટે સુરત આવ્યા હતા। પોલીસે આ આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી કુલ 21 કિલો અને 40 ગ્રામ જેટલો ઉચ્ચ ગુણવત્તાનો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અને અન્ય સાધનો મળીને પોલીસે આરોપીઓ પાસેથી કુલ 10.70 લાખ રૂપિયાનો મસમોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એસઓજીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સુરત પોલીસ અને રેલવે પોલીસને ચકમો આપવા માટે આ આરોપીઓએ એક અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી। તેમણે સામાન્ય મુસાફરોનો સ્વાંગ રચ્યો હતો, જેથી કોઈ શંકા ન જાય। પોતાના અંગત સામાનની જેમ મોટી ટ્રાવેલિંગ બેગમાં કપડાની વચ્ચે આ પ્રતિબંધિત ગાંજાના પેકેટો અત્યંત સાત્વિરતાપૂર્વક સંતાડ્યા હતા। તેઓ ઓડિશાથી ટ્રેન પકડીને સુરત રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા, પરંતુ સ્ટેશનની બહાર નીકળતા જ વહેલી સવારે વોચમાં ઉભેલી એસઓજીની ટીમે તેમને રંગે હાથે દબોચી લીધા હતા। આ સફળ ઓપરેશન બાદ એસઓજી પોલીસે તમામ આરોપીઓનો કબજો અને જપ્ત કરાયેલા ગાંજાનો જથ્થો સ્થાનિક મૈદરપુરા પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે। મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હાલ પોલીસે આ ટોળકીના રિમાન્ડ મેળવીને સુરતમાં આ ગાંજાનો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો અને આ નેટવર્કમાં મૂળ ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત એસઓજીએ ગઈકાલે ઓડિશાથી આવેલો 21 કિલો અને 40 ગ્રામ ગાંજો જે છે એ ભુવનેશ્વરવાળી જે ટ્રેન છે એમાંથી ઝડપી પાડ્યો છે। ગાંજાની કિંમત અને ટોટલ મોબાઈલ તમામ મુદ્દામાલની કિંમત 10,71,950 રૂપિયા છે। અને આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો પોલીસથી બચવા માટે મુસાફરનો સ્વાંગ રચી ટ્રાવેલિંગ બેગમાં ગાંજો છુપાવીને લાવતા હતા। એસઓજીએ ઝડપી પાડ્યો છે। 3 આરોપીઓ પણ પકડાયા છે। 2 પુરુષો નવધન પાહન, સંજય સાહુ તથા એક મહિલા સરસ્વતી ઉર્ફે સંધ્યા, આ ત્રણેય ઓડિશાના રહેવાસી છે, જેને ઝડપી પાડ્યા છે અને આ એનડીપીએસ એક્ટ હેઠળ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે।